જય માતાજી મિત્રો, ફરીથી એક નયા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે એક ચેલેન્જ કરવાની છે। ચેલેન્જ પહેલાં તમને જણાવવાનું કે મિત્રો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રો તમારો સપોર્ટ કરો। તો મિત્રો આપણે એક ચેલેન્જ કરવાની છે આજે। એ ચેલેન્જનું નામ છે રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ। એમની ફેવરેટ વસ્તુ ખાવાની છે આપણે। તો મિત્રો વિરાટ કોહલીની ફેવરેટ વસ્તુ છોલે ભટુરે, રોહિત શર્માની દાલ ચાવલ, શુભમન ગિલની આલુ પરોઠું છે। તો મિત્રો એ બધું આપણે ખાવાનું છે આજે। વ્લોગમાં જોડાયા રહેજો। 10માંથી કોના કેટલા રેટિંગ આવે છે જોવાનું છે। તો મિત્રો પહેલાં તો બજારમાંથી વસ્તુઓ લઈ આવો, પછી મળીએ આપણે। તો મિત્રો ફાઇનલી બજારમાંથી આવી ગયો છું અને મિત્રો વિરાટ કોહલીનો છોલે ભટુરો મળ્યા નથી, એટલે દાલ ચાવલ અને આલુ પરોઠો મળ્યો છે। એટલા માટે એમ જ ચેલેન્જ કરવી પડશે। વિરાટ કોહલી વાળી નેક્સ્ટ ટાઈમ ચેલેન્જ કરી લઈશું। અને મિત્રો મારી જોડે આ જો બજારમાંથી માર નહીં આવ્યો છે, બહુ શરમ આવતી હતી। મિત્રો ફાઇનલી હવે ચેલેન્જ કરવાની ચાલુ કરીએ। તો મિત્રો ફાઇનલી બધું જ રેડી થઈ ગયું છે। જુઓ તમે, આ છે આલુ પરોઠા અને છે દાલ ચાવલ। તો મિત્રો પહેલાં આપણે શુભમન ગિલના આલુ પરોઠા ટ્રાય કરીએ। તો તમે મિત્રો આલુ પરોઠા ટેસ્ટ કરી લીધા છે। તો હવે દાળ ચાવલની વારી। ફાઇનલી આપણે આલુ પરોઠો ટેસ્ટ કરી લીધો છે। તો હવે દાળ ચાવલ આપણે ચેક કરશું। આલુ પરોઠાની રેટિંગ આપણે લાસ્ટમાં આપશું। અને હવે દાળ ચાવલ આપણે ટેસ્ટ કરીએ। દાળ ચાવલ આપણે ટેસ્ટ કરવાનું ચાલુ કરી દઈએ। ફાઇનલી ટેસ્ટ થઈ ગયો છે। તો આપણે દાળ ચાવલને પોઈન્ટ આપશું 10માંથી 9। બહુ બેસ્ટ હતું દાળ ચાવલ, બહુ મસ્ત લાગ્યો। રોહિત શર્મા એટલા માટે જ ખાય છે એવું લાગે મને। અને મિત્રો આલુ પરોઠાનો પોઈન્ટ આપશું આપણે 10માંથી 8। એ પણ જોરદાર હતો। તો મિત્રો આપણને ગમ્યું છે દાળ ચાવલ। તો મિત્રો આમાં વિનર થયું છે દાળ ચાવલ। તો મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરવાનો સમય થઈ ગયો છે। તો મિત્રો આપણો બ્લોગ અહીંયા એન્ડ કરું છું। ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને શેર કરો મિત્રો। અને કંઈ નહીં, બીજું શું કહીએ। તો મિત્રો બ્લોગ એન્ડ થાય છે, ત્યાર સુધી જય માતાજી।